નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુરત જિલ્લાની કાકરાપાડ ગોરધા વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ. હજીરામાં નિર્મિત 91મી K9 વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો વિવિધ જિલ્લામાં મંત્રીઓએ પ્રારંભ કરાવ્યો. ધોરણ 10, 12 અને કોલેજના સ્નાતક અનુસ્નાતકના છેલ્લા વર્ષના વર્ગો આવતીકાલથી ફરી શરૂ થશે. અને સુરતમાં કાપડ ક્ષેત્રની આધુનિક મશીનરીના પ્રદર્શન સીટેક્સનું કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે ઉદઘાટન. સમાચાર વિગતવાર. સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર ગોરધા વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું. આ યોજનામાં 32 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન દ્વારા મકાનના 37 માળ જેટલી ઊંચાઈએ પાણી લઈ જઈને માંડવી તાલુકાના 61 તથા માંગરોળ તાલુકાના 28 મળી 89 ગામોની 49,500 એકર જમીનને સિંચાઈની સુવિધા અપાશે. આ ઉપરાંત લિફ્ટ ઇરિગેશનની યોજનાના લીધે 3 ડેમ, 2 તળાવો તથા 30 ચેક ડેમમાં જળ સંગ્રહ થવાની આસપાસની જમીનમાં ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે. વન, આદિજાતિ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આ ભગીરથ કાર્યમાં પ્રબળ ઇચ્છાશક્તિને કારણે આજે સફળતા મળી છે તેમ જણાવ્યું હતું. તેમણે સિંચાઈ સાથે પાણીના તળ ઊંચા આવશે, સાથે પશુપાલન થકી ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ થશે તેમ જણાવી ગુજરાતને સર્વોત્તમ બનાવવાની નેમ સાથે કાર્ય ઉપાડ્યું છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નડિયાદમાં પાણી પુરવઠા યોજના અને વિવિધ વિભાગના 285 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. પ્રાસંગિક ઉદબોધનમાં તેમણે નલ સે જલ યોજનાની પ્રગતિની માહિતી આપી હતી. 285 કરોડના ખર્ચે ખેડા જિલ્લામાં વિકાસના કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. ખાસ કરીને પાણી પુરવઠા એના ઉપર વિશેષ ધ્યાન સરકાર આપી રહી છે. 2022ના અંત સુધીમાં નલ સે જલ સમગ્ર ગુજરાતમાં એક પણ ઘર એવું ન હોય કે જ્યાં પાઇપલાઇનથી શુદ્ધ ફિલ્ટર નળથી પાણી લોકોને ન મળતું હોય. એવું નહીં બને. 100% આપણે આપી દેશું. 82% કામ આપણું પૂરું થઈ ગયું છે. દર મહિને 1 લાખ કનેક્શન આપતા જાય છે અને આ રીતે આપણે 2022 અંત પહેલા નલ સે જલ કાર્યક્રમ પૂરો કરીશું. મેક ઇન ઇન્ડિયાના વિઝન હેઠળ L&T હજીરા દ્વારા નિર્મિત 91મી K9 વજ્ર ટેન્કને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. L&T કંપની દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અભેદ કિલ્લા સમાન વજ્ર ટેન્કનું ઉત્પાદન કરી રહી છે, જે બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં આ કંપનીએ એન્જિનિયરિંગ ક્ષેત્રે અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છે. ડિફેન્સના સાધનો પહેલા બહારથી આયાત કરવા પડતા હતા. હવે DRDO મારફતે સંશોધનો કરીને આપણે ત્યાં સાધનોનું નિર્માણ થાય તે દિશામાં સરકારે કાર્ય હાથ ધર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આધુનિક ટેકનોલોજી યુક્ત શસ્ત્રો આપણા દેશમાં બને તે દિશામાં આપણી સરકાર કામ કરી રહી છે. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં થાય તે દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો રહેશે. તેમણે ઉમેર્યું હતું કે આ વેળાએ હજીરા L&T કંપનીના ડિરેક્ટર જયંત પાટીલે જણાવ્યું કે K9 વજ્ર ટેન્ક પ્રોજેક્ટની સૌથી પહેલી ટેન્ક બનાવી તેની મજબૂતી દુનિયાના અન્ય કોઈ દેશો પાસે નથી. આ ટેન્ક બનાવવાના માત્ર 12-15% પાર્ટ્સ વિદેશથી આયાત કરવામાં આવે છે. આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં 100થી વધુ ટેન્ક પૂરી પાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. ખેડૂતોને સિંચાઈ માટે દિવસે પણ વીજળી મળી રહે તે માટેની કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં મહીસાગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં રાજ્યના મંત્રીઓ દ્વારા આરંભ કરાવવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં 12 ગામના ખેડૂતોને 569 વીજ જોડાણોનું જિલ્લા પ્રભારી અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે વિતરણ કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓની વિગતો પણ આપી હતી. આ પ્રસંગે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના મોઢુકામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે આ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. અમરેલી તાલુકામાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આંકડિયા ગામે આ યોજનાનો આરંભ કરાવ્યો હતો. તેમણે બિનપરંપરાગત રીતે વીજ ઉત્પાદન માટે સરકારે અમલમાં મૂકેલી યોજનાઓની પણ વિગતો આપી હતી.
તો સુરેન્દ્રનગરના પાટડી સ્થિત એપીએમસી ખાતે કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે, જેના કારણે ખેડૂતોને હવે રાત્રિ ઉજાગરામાંથી મુક્તિ મળશે. દિવસે વીજળી મળવાથી ખેડૂતોને વન્ય જીવજંતુના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાંથી પણ કાયમી મુક્તિ મળશે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કોરોનાના કારણે બંધ શાળા કોલેજોમાં ધોરણ 10, 12 અને સ્નાતક તથા અનુસ્નાતકના છેલ્લા વર્ષના વર્ગો આવતીકાલથી શરૂ થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વાલીની લેખિત પરવાનગી પછી કોરોનાની માર્ગદર્શક સૂચનાના ચુસ્ત પાલન સાથે વર્ગો શરૂ કરાશે. દરેક વર્ગમાં પણ સામાજિક અંતર જાળવવું જરૂરી હોવાથી શાળા કોલેજોએ કેટલા વિદ્યાર્થીઓએ બોલાવવા તે અંગે સ્થિતિ મુજબ નિર્ણય કરવાનો રહેશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ વખતે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવાના નિર્ણયને હર્ષભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા તમામનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે કોરોનાના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણ કાર્યને જાળવવાનો સંકલ્પ કરીએ. પંચમહાલના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આવતીકાલે શાળા પુનઃ શરૂ થવાના પ્રસંગે કૃષિ પંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર સહિત મહાનુભાવો શાળામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકાર આપશે. કેન્દ્રીય કાપડ અને મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે વિશ્વમાં પીપીઈ કિટ્સ અને સૂટ્સના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. કોરોના વાયરસના કારણે ગયા માર્ચ માસમાં લોકડાઉન કરાયા પછીના 3 જ મહિનામાં તેણે આ સિદ્ધિ મેળવી છે. સુરત આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ એક્સપો સીટેક્સનું સુરતમાં ઉદઘાટન કર્યા પછી પ્રાસંગિક ઉદબોધનમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. ગુજરાત પોતાનું કાપડ ઉદ્યોગનું જ્ઞાન પશ્ચિમ બંગાળને આપવા તત્પર છે તેમ કહી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે ગુજરાત જેવી ઔદ્યોગિક ચેતના પશ્ચિમ બંગાળને પણ જરૂર છે. કેન્દ્રના મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી દેવશ્રી ચૌધરીએ આશા વ્યક્ત કરી હતી કે ગુજરાતના જેવી જ ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમ બંગાળમાં લાવી શકાય તેમ છે. કાપડ ક્ષેત્રે સુરતની શાખ વિશ્વમાં ઊભી કરવાના હેતુથી યોજાયેલું આ સીટેક્સ પ્રદર્શન 3 દિવસ ચાલશે. કાપડ ઉદ્યોગના અતિ આધુનિક યંત્રોના પ્રદર્શન દેશ વિદેશના ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે. જામનગરના શહેરીજનોમાં મકર સંક્રાંતિ તહેવારને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જામનગરમાં ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પતંગ બજારોમાં તેજી જોવા મળે છે. આકાશ યુદ્ધનો સામનો એકઠો કરવા માટે શહેરીજનો મેદાનમાં આવતા પતંગ બજારમાં તેજી દેખાવા માંડી છે. હાલ કોરોનાના કારણે વેપારીઓ દ્વારા પતંગના વેચાણ સાથોસાથ લોકોને સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે, જેથી ઉત્તરાયણના પર્વ બાદ કોઈ મુશ્કેલી ઊભી ના થાય. પતંગોની ને માંજાની ખરીદી કરવા નીકળ્યા છીએ. સરકારશ્રીનો આભાર કે અમને જે કોરોનાની મહામારીના લીધે અમને છેલ્લે છૂટ મળેલી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સુરત જિલ્લાની કાકરાપાર ગોરધા વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ. કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો વિવિધ જિલ્લામાં મંત્રીઓએ પ્રારંભ કરાવ્યો. ધોરણ 10, 12 અને કોલેજના સ્નાતક અનુસ્નાતકના છેલ્લા વર્ષના વર્ગો આવતીકાલથી ફરી શરૂ થશે. અને સુરતમાં કાપડ ક્ષેત્રની આધુનિક મશીનરીના પ્રદર્શન સીટેક્સનું કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે ઉદઘાટન. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.